નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણે ત્રિઅંગી વનસ્પતિનો અભ્યાસ શરૂ કર્યો છે. હવે આપણે આ વિડીયોમાં એનું એકાંતર જનન જોઈશું. દ્વિઅંગીમાં એકાંતર જનન યાદ છે મિત્રો? એમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, એટલે વનસ્પતિ દેહ પોતે જન્યુ બનાવતો હતો. હવે ત્રિઅંગીમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, એટલે વનસ્પતિ દેહ પોતે શું બનાવશે? બીજાણુ બનાવશે. હંસરાજના ઉદાહરણ દ્વારા જોઈએ. જો આ એક વનસ્પતિ છે હંસરાજની, બરાબર? દેખાય છે ને બરાબર? ઓકે. તો આની ઉપર મૂળ પ્રકાંડ પર્ણ જેવી બધી જ રચનાઓ છે. જો હું જેની ઉપર સર્કલ કરું ને, તમે એ જ શબ્દ ઉપર ધ્યાન રાખો. આજુબાજુના વધારે શબ્દો જોઈને તમે ડિસ્ટ્રેક્ટ ના થતા. આ છે હંસરાજની વનસ્પતિ. એમાં ત્રણેય અંગો છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ, જે તમે જોઈ શકો છો, બરાબર? હવે આપણે કીધું હતું કે આમાં બીજાણુ શેમાં બને છે? પર્ણમાં. અને પર્ણને શું કહેવાય? બીજાણુ પર્ણ. તો બીજાણુ પર્ણ અથવા તો પર્ણ. ચલો, આ રહ્યું બીજાણુ પર્ણ. એને થોડું ઝૂમ કરીને જોઈએ. હવે આ બીજાણુ પર્ણ છે ને, તમે એને બહારથી પણ જોશો ને હંસરાજનું પર્ણ લઈને, તો તમને આવા દાણા દાણા જેવા દેખાય. તમને એમ થાય કે એને પર્ણને ફોલ્લા પડી ગયા છે, પણ એ ફોલ્લા નથી પડ્યા. એકચ્યુઅલી બીજાણુ પર્ણ છે, એની અંદર નાની નાની બીજાણુ ધાનીઓ છે, જેમાંથી બીજાણુ સર્જાશે. તો આ જે તમને આવી ફોલ્લા જેવી રચના દેખાય છે ને, એ બીજાણુ ધાનીઓ છે. અને એ બીજાણુ ધાનીઓમાંથી બીજાણુ બને. કઈ રીતે બને? તો એક બીજાણુ ધાની આપણે છૂટી પાડીને એને ઝૂમ કરીએ. આ બીજાણુ ધાની છૂટી પાડીને ઝૂમ કરી, તો એની અંદર આવા બીજાણુ માતૃકોષ હશે. બીજાણુ માતૃકોષ. માતૃ એટલે જે પેદા કરે એ માતૃ. તો બીજાણુ એ બીજાણુના કોણ પેદા કરે? તો બીજાણુ માતૃકોષ. બીજાણુ માતૃકોષ અર્ધીકરણથી બીજાણુ પેદા કરશે. જો હવે આ બીજાણુ ધાનીને આપણે જોઈ, એની અંદર આ બીજાણુ બની ગયા, બરાબર? બીજાણુ બની ગયા. હવે આ બીજાણુ, જ્યારે આ બીજાણુ ધાની પરિપક્વ બનશે, બીજાણુનો સંપૂર્ણ વિકાસ થઈ જશે, ત્યારે આનું સ્ફોટન અહીંયાથી ફાટી જશે. અને આ જેવી ફાટે એમાંથી આ બધા બીજાણુ બહાર પડે. હવે આ બીજાણુને થોડા મોટા કરીએ, તો આ બીજાણુને મેં મોટા કર્યા ઝૂમ કરીને, બરાબર? આ મુક્ત બીજાણુ. હવે એનું અર્ધીકરણથી જે બીજાણુ બને એનું અંકુરણ થશે. તો એનું અંકુરણ ક્યારે થશે? કન્ડિશન્સ અપ્લાઇડ. ક્યારે? તો ઠંડુ, ભેજયુક્ત અને છાયાવાળું પર્યાવરણ મળે તો જ એનું અંકુરણ થાય. એટલે તો ત્રિઅંગી વનસ્પતિ વધારે જોવા નથી મળતી. એને આવું ઠંડુ, ભેજયુક્ત અને છાયાવાળું પર્યાવરણ જોઈએ તો જ એ આપણને જોવા મળે. અને એના ફલન માટે પણ પાણી જરૂરી છે. તમને નાના પ્રશ્નમાં કારણમાં પૂછાય કે ત્રિઅંગી વનસ્પતિ બધે જ કેમ જોવા નથી મળતી? તો બે કારણ, કે એક તો એના ફલન માટે પાણી જરૂર છે, બીજું એના બીજાણુના અંકુરણ માટે ઠંડુ, ભેજયુક્ત અને છાયાવાળું પર્યાવરણ જરૂરી છે. ચલો, આપણે માની લીધું કે આને ઠંડુ, ભેજયુક્ત અને છાયાવાળું પર્યાવરણ મળ્યું. આ બીજાણુનું અંકુરણ કરાવીએ આપણે. ચલો, અંકુરણ થયું તો આ શું બન્યું? આ એક રચના બની, જે કેવી છે? તો કે આ તો દિલ જેવી છે. આ તમારું દિલ. હૃદય આકાર રચના છે. નાની ચપટી બહુકોષીય હૃદય આકાર રચના. કેવી? તો નાની ચપટી છે. આ આવું 3D નથી, આમ ચપટું છે, 2D છે. અને બહુકોષીય. આ તમને બધા કોષ દેખાય છે? આ મલ્ટિપલ સેલ્સ બહુકોષીય રચના છે. ઓકે, આકૃતિમાંથી તમને બધું યાદ રહે. નાની ચપટી બહુકોષીય હૃદય આકાર રચના. આકાર કેવો છે? તો એનો હૃદય જેવો. હવે એને શું કહેવાય? પ્રોથેલસ. એટલે કે થેલસની પહેલાનું કંઈક. પ્રો, ગુજરાતીમાં પ્રસુકાયક, પ્રોથેલસ. અને હવે આ જ છે જન્યુજનક અવસ્થા.
હવે આ જે જન્યુજનક અવસ્થા છે એ મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષી છે. એમાં છે ને દ્વિઅંગી જેવું નથી. દ્વિઅંગીમાં કેવું હતું? દ્વિઅંગીમાં જે મુખ્ય અવસ્થા જન્યુજનક હતી એની ઉપર બીજાણુજનક અવસ્થા આવતી હતી. એ તો સંપૂર્ણ પરોપજીવી હતી, બરાબર? મોટે ભાગે સંપૂર્ણ પરોપજીવી હતી. પણ આમાં આ છે ને આ પ્રકાશ સંશ્લેષણ કરે. હવે શું થાય? તો એની અંદર 2 પ્રકારની જન્યુધાની બને. એક પુજન્યુધાની અને એક સ્ત્રીજન્યુધાની. હવે પુજન્યુધાનીમાં શું બને? તો પુજન્યુ બને, પૂજન્યુ. અને એ કેવા હોય? ચલિત. બીજું સ્ત્રીજન્યુધાનીમાં શું બને? તો અંડકોષ, આ રહ્યો અંડકોષ. એ ચલિત ના હોય. તો આ જો સૃષ્ટિનો એક નિયમ છે, હંમેશા જે નર પ્રજનન કોષ છે એ માદા પ્રજનન કોષની પાછળ જાય. માદા પ્રજનન કોષ હંમેશા સ્થિર હોય, મોટે ભાગે ચલિત નથી હોતું, બરાબર? એટલે એવું ના કહેતા કે હંમેશા છોકરો છોકરીની પાછળ જાય. હવે આ જે પૂજન્યુ છે, બેક ટુ ધ પોઈન્ટ, ઓકે? વધારે એ બધી વસ્તુમાં વિચાર કરવાની જરૂર નથી. આ જે પૂજન્યુદાનીમાંથી પૂજન્યુ બન્યા એ સ્ત્રીજન્યુદાનીમાં જાય એટલે એ લોકોનું ફલન થઈ જાય અને ફલનથી ફલિતાંડ બને, ભ્રૂણ બને. પછી એની ઉપર જ આવો નવો છોડ વિકાસ પામે. અને ધીમે ધીમે આ જે પ્રોથેલસ બન્યું હતું ને, હૃદયાકાર જે રચના બની હતી ને, એનું વિઘટન થઈ જાય, પ્રસુકાયકનું વિઘટન. અને પછી આવો નવો હંસરાજનો છોડ બની જાય. બરાબર છે? ખબર પડી? જો એક સાથે બતાવું. આ હંસરાજનો છોડ છે, એમાં 3 અંગો: મૂળ, પ્રકાંડ, પર્ણ. પર્ણ કેવા? તો બીજાણુ પર્ણ, કારણ કે એમાંથી જ બીજાણુ બને. હવે પર્ણને ઝૂમ કરીએ, આ રહ્યો. હવે એમાંની કોઈ એક બીજાણુ ધાનીને ઝૂમ કરીએ, આ રહી. એમાં શું હોય? બીજાણુ માતૃકોષ. એ શું બનાવે? બીજાણુ. એ શેનાથી? અર્ધીકરણથી. આ રહ્યા બીજાણુ. એ બીજાણુને ઝૂમ કરીએ. હવે બીજાણુ અંકુરણ ક્યારે પામે? તો એને ઠંડુ, ભેજયુક્ત ને છાયાવાળું પર્યાવરણ મળે તો જ. ચલો, મળી ગયું. અંકુરણ પામે, આવી હૃદયાકાર રચના બનાવે, જેને શું કહેવાય? પ્રસુકાયક અથવા પ્રોથેલસ. હવે એમાં 2 પ્રકારની જન્યુદાની, સ્ત્રીજન્યુદાની, પૂજન્યુદાની. બંનેમાંથી પૂજન્યુ સ્ત્રીજન્યુ બને. પૂજન્યુ સ્ત્રીજન્યુ પાસે પહોંચે અને એનું ફલન થાય, ફલિતાંડ બને, ભ્રૂણ બને, એમાંથી નવો વનસ્પતિ દેહ બને અને પ્રસુકાયનું વિઘટન થાય. અને આ રહ્યું આપણું હંસરાજ. ઇઝી? ચલો.